હા હા નીચે રાખો ને હાલો ના મને ભલે આપણે બહાર નીકળી જાય આપણે આ બધું આમ લાઈન મારું તો કટિંગ થઈ જાય મારું હાલો રે ભાવ લાવ આગળ માફ છે આમ થોડાક છેટા આમ આમ આ બાજુ હોય બેટા બસ અહીં ઉભો બોર્ડ દેખાવ નામ લખવાનું છે આમાં નામ આપવાનું છે ખાલી સેવ જ એડવર્ટાઈઝ આવી ગયું એક જ મિનિટ આ છે ને આપણે બાયો રિસર્ચ સેન્ટર છે આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ તરફથી મને આ મળેલો છે બાયો રિસર્ચ સેન્ટર એટલે આપણને જો આપણે દેશી ભાષામાં કહીએ ને તો આપણો પ્રાકૃતિક એગ્રો પ્રાકૃતિક રીતે બનાવેલી વસ્તુ કે આપણે ઘેરે જ આ બનાવવાની હોય છે કે કોઈ આપણે વસ્તુ બજારમાંથી લેવા જવાની હોતી નથી તો હું તમને વાત કરું ને તો કે આપણે આ ઘન જીવામૃત છે તો ઘન જીવામૃત કઈ રીતનું બનાવવાનું તો કે આપણે ગાયનું જે ગોબર હોય છે તે ગાયના ગોબરને પહેલાં સૂકવી દેવાનું એ પછી સુકાઈ જાય પછી એને ભૂકો કરવાનો એને ભૂકો કરી ત્યાર પછી એને આપણે છે ને પાથરી દેવું પડે એ સાયણામાં રાખવાનું પાથરીને પછી એની ઉપર આપણે આ જીવામૃત નાખવાનું હોય છે આ છે ને આપણે જીવામૃત બનાવેલું છે જો આ જીવામૃત તૈયાર થઈ ગયેલું છે આ જીવામૃત પછી ફૂટ બાય ફૂટના ગાળે આપણે છે ને એને ખાડા કરીને એમાં જીવામૃત નાખવાનું પછી એને મિક્સ કરી દેવાનું પછી એને 2 થી 3 દિવસ રહેવા દેવાનું પછી પાછું ફરી વખત એ જ પ્રોસેસ કરવાની પાછા ફૂટ બાય ફૂટના ખાડા ગોળી પાછો જીવામૃત એમાં નાખી દેવાનો એટલે જે સૂક્ષ્મ જીવો હોય છે સૂક્ષ્મ જે બેક્ટેરિયા હોય છે ને સૂક્ષ્મ તત્વો એ બધા ડેવલપ થઈ જાય છે એમ કે એ બધા સૂક્ષ્મ તત્વો આમાં ભળી જાય છે ત્યાર પછી આ ઘન જીવામૃત છે ને એ આપણા પાયાના ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે અત્યારે આપણે ચણાનું વાવેતર કરતા હોય ઘઉંનું વાવેતર કરતા હોય કે અન્ય કોઈ આપણે અત્યારે એવા શાકભાજી છે કે જે પાલકની ભાજી છે મેથી છે કોથમરી છે આવી રીતના શાકભાજી કરવાના હોય તો તેમાં પણ આ પાયાનું ખાતર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ પછી તમને જીવામૃતની વાત કરું તો આ મારે જીવામૃત બનાવેલું છે આ 1200 લીટર જીવામૃત અત્યારે 1500 લીટર જીવામૃત મારી પાસે તૈયાર છે આ જીવામૃત મારે છે ને 1200 લીટર તો આપવાનું છે આજે બપોર પછી જ આપવાનું છે તો જીવામૃતનું વેચાણ કરો ને જીવામૃત મારા ખેતરમાં પણ ઉપયોગ કરો કે જીવામૃત કઈ રીતનું બનાવવાનું તો એને વિડીયો અવારનવાર બનાવેલો છે પણ તો ટૂંકમાં કહી દો કે જીવામૃતમાં 180 લીટર પાણી લેવાનું હોય છે 10 કિલો ગાયનું ગોબર લેવાનું હોય છે દેશી ગાયનું 10 લીટર ગાયનું ગૌમૂત્ર લેવાનું હોય છે ત્યાર પછી દેશી ગોળ લેવાનો છે આપણે 1 થી 1.5 કિલો ત્યાર પછી આપણે ચેટાપાળાની માટી કે જે જીવંત માટી હોય કે જ્યારે ભવિષ્યમાં ક્યારેય તેમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ થયેલો ન હોવો જોઈએ તેવી આપણે દવા તેવી જીવિત માટી લેવાની હોય છે ત્યાર પછી આપણે કઠોળનો લોટ આપણે લેવાનો હોય છે ત્યાં લોટ આપણે 1 થી 1.5 કિલો લેવાનો હોય છે ને આ રીતે આપણે આ બધાનો ડોયો બનાવીને મિશ્રણ કરી ત્યાર પછી આપણે એના આમાં એડ કરી દેવાનું 200 લીટર બેરલમાં ત્યાર પછી આપણે એને સવાર સાંજ હલાવવાનું હોય છે ને જો શિયાળાનો સમય છે તો 7 દિવસ લાગે ઉનાળાના સમયમાં 3 થી 4 દિવસ લાગે બનતા ચોમાસાના સમયમાં 5 થી 6 દિવસ લાગે પણ એને સાયણે રાખવું પડે એને ઢાંકીને રાખવું પડે તો જ આપણે જીવામૃત એમાં જે સૂક્ષ્મ જીવો છે અબજોની સંખ્યામાં તો આપણે પ્રશ્ન એમ થાય કે દેશી ખાતર આપણે સીધો કેમ નહીં આપીએ શકીએ દેશી ખાતર આપણો ઉકાળો હોય છે તો સીધો આપવામાં શું કાંઈ ફરક પડી જાય આ ફરક પડે આપણો ઉકાળો બને ત્યાં સુધી પહેલાં તો આપણે તડક્યા હોય છે પછી ઉકાળામાં આપણે ચોમાસું જાય અથવા તો એમાં પાણી પડે અથવા તો એમાં ઉપરથી તડકો આવે તેથી સૂક્ષ્મ તત્વો હોય છે સૂક્ષ્મ જીવો હોય છે કાંઈ જમીનમાં અંદર ઉતરી જાય અથવા તો એ મૃત્યુ પામી જાય તો એ જે દેશી જે ઉકાળાનું જે ખાતર હોય છે તેમાં તત્વો નહિવત પ્રમાણમાં હોય બીજું કે તેમાં બિયારો સાથે હોય એટલે આપણે આપણી જમીનમાં આપીએ એટલે બિયારો અઢળક ઉગી પડે તો આ બિયારાનો નાશ પણ ઘન જીવામૃતથી થઈ જાય કેમ કે આમાં સતત પાણી આપણે આપવું પડે કે આને ભેજ રહેવા જવો પડે જો ભેજ આપ્યા કરીએ તો જે બિયારો હોય છે એ પણ ઉગી જાય પછી સાયણે ઘન જીવામૃત બનાવેલું હોય તો સાયણે હોય તો સૂક્ષ્મ તત્વોનો એકદમ અબજોની સંખ્યામાં કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ તત્વો આપણી જમીનમાં આપણા ઘન જીવામૃતમાં આવી ગયેલા હોય છે કે આ રીતે આપણે ઘન જીવામૃત જો બનાવીને ઉપયોગ કરશું
ને જીવામૃતનો ઉપયોગ કરીએ તો આપણે આપણી ખેતીને ફળદ્રુપ બનાવી. આજે બંજર જમીન બની ગઈ છે. આપણા વડીલો કહેતા કે આપણે 5 દાણા નાખતા તો 5 દાણા ઉગતા. આજે 5 દાણા નાખીએ તો 2 દાણા ઉગે, 3 દાણા ફેલ જાય. તો આનું કારણ શું છે કે આપણી જમીન બંજર બનતી જાય છે. તો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી ભલે આપણે વધારે નહીં પણ 1 વીઘો, અડધો વીઘો ઘરની ટૂંકમાં ખાવા પૂરતી શરૂઆત કરી દો. બીજું ભલે વેચાણ માટે ન કરી, આવનારી પેઢી માટે છે, ભવિષ્ય માટે જો કરવું હોય તો ઘરની ખાવા પૂરતી છે ને પ્રાકૃતિક થી શરૂઆત કરી દો. કે ભાઈ મારું શાકભાજી છે, 5 વીઘા જમીન છે મારે, તો 1 વીઘાથી શરૂઆત કરો. કે ભાઈ 1 વીઘાના ઘઉં, બાજરી, એ તો ઘરનું જ આપણે લેવાના છે, શાકભાજી છે, એનાથી શરૂઆત કરો. એ મોટો બેનિફિટ આવનારે વારસામાં કોઈ પણ ધન આપી શકશો ને તો એ એક વસ્તુ છે. બીજું જો છોકરો મોટો થાય એની રીતના એ કમાઈ તો લે, પણ તંદુરસ્ત જ નહીં હોય તો શું કમાઈ લે? એટલે મેજોરિટી પ્રાકૃતિકનો સરકારનો ઉદ્દેશ્ય એ છે કે ભાઈ આવનારી પેઢી તંદુરસ્ત રહે. એના માટે અત્યારે મુખ્યત્વે છે પહેલા કે ભાઈ 2-3 ગામમાં એકાદ કેન્સરનો કેસ આવતો ને તો અરેરાટી થતી કે ભાઈ આ ભાઈને કેન્સર આવ્યું. અત્યારે તો તમે કુટુંબ દીઠ 1 થી 2 વ્યક્તિ નીકળે તમે, ને અત્યારે દાખલા તરીકે તમારા ગામમાં રિપોર્ટ કરાવવા જાવ તો હજી 10 નીકળે. ગામે ગામ છે એવું નથી. એટલે મહત્વનો ભાગ એ છે કે તમે ખાવાની વસ્તુ છે, ઘરની વસ્તુ, ત્યાંથી પેલી શરૂઆત કરો. બીજું વેચવાનું અલગ જવા દો, આપણે આપણાથી શરૂઆત કરવાની છે. કે ભાઈ મારે 5 જ વીઘા જમીન છે તો 1 વીઘાથી શરૂઆત કરો. મેં જોયું તો કે 1 વીઘાનો અનાજ હોય, બાજરી હોય એટલે આપણા ઘર પૂરતી થઈ રહી. પછી કે ઘઉં કરો તો ઘઉં આપણા પૂરતી થઈ રહી. ને શાકભાજી હંમેશા સિઝનની વસ્તુ ખાવાનો આગ્રહ રાખો. સિઝન વાઇઝ શાકભાજીનું વાવેતર કરો તો રોગ જીવાતય ઓછી આવે. આપણે શું છે અત્યારે મેજોરિટી આઉટ સિઝનનું ખાવાનું પેલું વિચારીએ. અત્યારે કોબી ન મળે, અત્યારે કોબી ન થાય તો અત્યારે કોબી ગોતીએ પેલા. અત્યારે કાકડી નહીં ગોતે, કેમ કે કાકડી અટાણે થાય છે વેલાવાળી શાકભાજી. એટલે મેજોરિટી આ વસ્તુ મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભાઈ આવનારી પેઢી તંદુરસ્ત રહે ને, એટલા માટે સરકાર ઉદ્દેશ્ય આ યુનિટ બનાવવા માટેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભાઈ કોઈ ખેડૂત પાસે ગાય નથી ને એને જીવામૃત વાપરવું છે, ઘન જીવામૃત વાપરવું છે, તો નજીવા દરે ટૂંકમાં આ વસ્તુ અહીંયાથી મળી રહે. કે ભાઈ જીવામૃત છે લીટરના કેટલા રાખ્યા છે? 5 રૂપિયા. 5 રૂપિયા 1 લીટરના રાખ્યા. 5 રૂપિયાની ચોકલેટ વ્યવસ્થિત લેવા જાવ ને તો હારી આવતી નથી. અને ઘન જીવામૃતના છે કિલો 8 રૂપિયા, 8 રૂપિયા કિલોના રાખ્યા. કેકબેરી ખાવા જાવ તો 35 રૂપિયાની મળે. એટલે આ વસ્તુ છે ને અહીંથી બધી. પછી આ બધા જે અસ્ત્રો છે, અગ્નિ અસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, જીવાત માટેના, એ પણ ટૂંકમાં અહીંથી મળી રહેશે. આ બધી બનાવેલી છે. આ જીવામૃત છે, આ અગ્નિ અસ્ત્ર છે, ને આ જો આખો શાર્ટ છે ને એમાં આપેલું જ છે, બધી વસ્તુ આપેલી છે. વપરાશની પદ્ધતિ, કેટલા ml નાખવું. જો અગ્નિ અસ્ત્ર છે તો 15 લીટરમાં 500 ml નાખી શકો. ભાઈ અગ્નિ અસ્ત્ર શું કામ કરે તો કે નાની મોટી ઈયળ શરૂઆતની જીવાત કોઈથી મરતી નથી આનાથી. પણ ટૂંકમાં આ વસ્તુનો સ્પ્રે કરેલો હોય લસણનો, એટલે જીવાતની એની સ્મેલ આવે ને એની ભાવતી નથી, એટલે એ ઉડીને બીજે જતી રહી. ત્યાં અથવા 2-3 દિવસ ન્યા ભૂખી રહે એટલે મરી જાય. કોઈ પણ ઈયળની દવા મારો તમે, ઈયળની દવા એ ડાયરેક્ટ કોન્ટેક્ટથી મરતી નથી, પેલા એનું મોઢું બંધ કરે. એ જ વસ્તુ આ કામ કરે કે ભાઈ ભૂખી રહે એટલે ધીમે ધીમે મરી જાય. પછી નિમાસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે. પછી આ બીજામૃત બેસ્ટ છે. તમારે ઘઉં કે વાવેતર કરતા હોય ને તો બીજામૃતનો પટ મારીને વાવેતર કરો તમે. જોવાનું દાણામાં પટ, આપણે પટની દવા કેમ મારીએ એમ બીજામૃતનો પટની દવા મારો. આ જ વસ્તુ તમે સાંજનો રગડો પાતા કે ન પાતા રસકામાં ને એ અટાણે બંધ થઈ ગયું. રેડ પાતા છે એ જ વસ્તુ આ પાછું મલ્ટીપ્લાય કરીને આપવાનું છે, બીજું કઈ છે નહીં. આ બધી વસ્તુ અહીંથી મળી રહે. ઓર્ડર પ્રમાણે તમે કહો એટલે જશુભાઈ તૈયાર રાખે. પણ મિનિમમ તમારે 8 દિવસ પહેલા કેવું પડે. પછી અસ્ત્રો છે એ તમારે મહિના દિવસ પહેલા કેવું પડે, કેમ કે એ તાત્કાલિક બને નહીં. પણ અહીંથી ટૂંકમાં વસ્તુ મળી રહે તમારે. વણમાં કોઈ પણ પાકમાં તમે આપી શકો દાદા, કોઈ પણ પાકમાં આપી શકો. આ નીમ ઓઇલ તમે છે, નીમ ઓઇલ બધાને ખ્યાલ છે, લીમડાનું તેલ માર્કેટમાં મળે જ છે. એગ્રો 850-900 રૂપિયા લીટર આવે. કેટલા? 900 રૂપિયાનું. એ તમે
લીંબોળીની સિઝનમાં ઉનાળાના ટૂંકમાં ત્યારે તમે ઘરે બનાવી ઈકો. એ જ વસ્તુ તમારે લેવા જવું હોય તો ઓલા કેટલાનું થાય? 850-900 રૂપિયા લીટરની ખરીદી કરો. એના રિઝલ્ટ એ થ્રિપ્સમાં છે ને સારામાં સારા છે નિમાસ્ત્રના રિઝલ્ટ. કેમ કે થ્રિપ્સ એક રાક્ષસી માયા છે. એનું જીવન ચક્ર ખાલી 15 દિવસનું જ હોય. અસંખ્ય ઈંડા મૂકે, એમાં નરે ઈંડા મૂકી કે માદા ઈંડા મૂકે. થ્રિપ્સને છે ને નરે મૂકે ને માદાય મૂકે, 2 ઈંડા મૂકે. આપણે અમુક સમય એમ કે થ્રિપ્સનો 200 રૂપિયાનો પંપ માર્યો, ભાઈ 2 દી રિઝલ્ટ મળ્યું, 3જે દી નથી મળ્યું. એનું કારણ છે કે જે કોઈ પણ જીવાત હોય એની કાર્યક્ષમતા વધી જાય. તમે દવા મારી એટલે એને રજિસ્ટ્રેશન પાવર આવ્યું, એના ઈંડા થયા, એ બાળક થયું એનું, એટલે એ તો ખાવાનું છે, એને ઘડીકમાં અસર કરવાની નથી. કોઈ પણ માવો ખાધો હોય તાત્કાલિક આખો માવો ખાતો નથી. હોપારી લૂસીને શરૂઆત કરે પછી કમ્પ્લીટ થઈ ગયો એને હોપારી લૂસીને ભાવે. એ જ વસ્તુ એમાં થાય. બીજો કોઈ પ્રશ્ન હોય તો કહો ને કે આપણે નાસ્તો પાણી સીઝન ફૂલ છે. વાત કરવી તો આપણા ગામ સેવક છે બધા ઓળખો છો, આવી જાવ. પ્રાકૃતિકની યોજના પણ ઘણી હોય છે આપણે આઈ ખાવડો પોર્ટલ પર, તો એની વિશે તમે માહિતી આપો. કે પ્રાકૃતિકમાં જો કરતા હોય ને તો આપણે સેન્દ્રિય ખાતર ઇનપુટ સહાય છે એ દર વર્ષે આઈ ખેડૂત ચાલુ થાય ત્યારે એમાં અરજી કરી દેવાની ને એનું એક સર્ટિફિકેટ આવે છે. કયા મહિનામાં? એપ્રિલ મહિના, ચોથા મહિનામાં, એપ્રિલ મહિનામાં. એટલે એનું પ્રાકૃતિકનું એક સર્ટિફિકેટ લેવું પડે, એ જોડવું પડે. આપણે કમસે કમ 1 થી 2 વીઘાથી ચાલુ કરીએ અને પછી એના કંપની વાળા આવે કે ભાઈ આ કરે છે પ્રાકૃતિક, એટલે તમને ગોપકોનું છે કે ગમે એ સર્ટિફિકેટ એક તમને આપી દે. પછી બીજી વિવિધ યોજનાઓ એપ્રિલ મહિનામાં ચાલુ થાય છે. ઝટકા મશીન છે, તાર ફેન્સિંગ છે, મોટર છે, પીવીસી છે, રોટાવેટર, ટ્રેક્ટર, થ્રેસર, જે વસ્તુ જોતી હોય. એમાં આ વખતે થઈ ગયું છે ડ્રો સિસ્ટમ થઈ ગઈ છે. ગોડાઉન છે, જો એમાં તમારો વારો આવે તો તમારે પછી ચાલુ કરવાનું. આ વખતે સરકારે ટ્રેક્ટરમાં સબસિડી વધારી દીધી છે, 1 લાખ રૂપિયા કરી નાખી છે ટ્રેક્ટરમાં. પણ એનું છે ને મિની નથી હાલતો, મોટું હોવું જોઈએ. મિનીમાં તમારે કરવી હોય તો બાગાયતમાં કરવાની. 20 હોર્સ પાવર ઉપરનું લ્યો ટ્રેક્ટર ગમે એટલું તો 1 લાખ રૂપિયા સહાય છે. પછી ગોડાઉન બનાવવું હોય તમારે વાડીએ તો એમાં 1 લાખ રૂપિયા છે. પણ નિયમ એક છે કે ઓનલાઈન અરજી કર્યા પછી મંજૂરી આવે પછી બાંધકામ ચાલુ કરવાનું એના નિયમ પ્રમાણે. કારણ કે એની અમારે ખાલી જગ્યાનો ફોટો પડાવવાનો હોય, પછી એ મોકલવાનો, પછી સ્ટેપ બાય સ્ટેપ ફોટા પાડવાના હોય. પછી ઝટકા હોય તો એમાં સબસિડી સારી. ઝટકામાં તમે એ અલગ અલગ કંપનીના હોય તેમાં તમારે છે ને 1000-1500 રૂપિયામાં ઝટકા મશીન થઈ જાય. પણ પેલા ભરવા બધાય પડે તમારે. ડ્રોમાં નામ આવી ગયા? ડ્રોમાં કોઈ? હા, મોટા ભાગના ગામનું છે કોઈ નામ કે નથી? પેલામાં ગોડાઉનમાં નથી. ગોડાઉનમાં લક્ષ્યાંક ઓછો છે. ઝટકા મશીન માનું કે 15-16 હજાર રૂપિયા આવતું હોય તો એ 15-16 હજાર તો પેલા ભરવા પડે. 14,500 હજાર તમારા ખાતામાં. આપડા એક લાભાર્થી છે જ લાલુ મળી જાય, પાછા મળી જાય. આ વખતે જ આપ્યું છે ઝટકા મશીન. ઓનલાઈન અરજી કરે રાખવાની ચાલુ થાય ત્યારે. અને ઝટકામાં તો લગભગ વારો આવી જ જશે બધાને. બહુ લક્ષ્યાંક મોટો હોય. ઝટકામાં વાંધો નથી આવતો. હજી આપણે જેને અરજી કરેલી છે એને હજી ઝટકામાં પાછો ઝટકામાં ખુલશે. ઝટકામાં ખુલશે જેને અરજી કરેલી છે. ફોર્મ ભરેલો અરજી કરેલી હોય તો હવે એનો અત્યારે આ વર્ષનું ચાલુ હોય મંજૂરી આપવાનું. એટલે હવે પાછું માનો કે નવા વર્ષથી ચાલુ થાય એપ્રિલ મહિનામાં, ત્યારે જસુભાઈ ગ્રુપમાં નાખી દે, સર્વત ગ્રુપમાં નાખી દે. જેને કરવી હોય ને અરજી ગમે ત્યાં કરી શકો. ગાંગડા છે, ટીમ્બી છે, સનકડા છે, ગમે ત્યાં કરી શકો. અને બીજી એક વસ્તુ એ છે જેને ફાર્મર રજિસ્ટ્રી ન કરાવી હોય ને એ ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો. એ ફરજિયાત છે. એના વગર આગળ જતા એકે લાભ નહીં મળે. તમારા ગામમાં જાજા બાકી છે ખેડૂત નોંધણી સીધી ભાષામાં. અહીં ક્યાંય ન કરતું હોય તો ગાંગડા અજયભાઈ પાસે વયો જવાનું અથવા ટીમ્બી સીએચસી સેન્ટરમાં વયો જવાનું. એના વગર તમે આગળ જતા કાંઈ વેચાણ નહીં કરી શકો. એ ફરજિયાત છે. 2000 નો હપ્તો લેતા હોય કે ન લેતા હોય તોય ફરજિયાત છે કરાવવું. અને પાછા એટલું છે જે ખાતેદાર હોય બધાને કરાવવું ફરજિયાત. માનો કે તમે 5 ભાઈઓ છે, 5 ભાઈઓને કરવાનું. એમાં શું લખાવાનું? ખેડૂત નોંધણી કરાવવાની છે, એટલું જ કહેવાનું. નોંધણી કરાવવાની છે. તમારે આધાર કાર્ડ લેતો જવાનું. આધાર કાર્ડમાં જે રજીસ્ટર મોબાઈલ નંબર હોય એ લેતો જવાનું. એટલે એમાં ઓટીપી આવશે, એ જરૂર પડશે. ના ના બાકી છે જાજા. 2000 વાળા તો ભૂલી જાવ. આપણે જે બાકી 2000 નથી લેતા એનું કરાવવાનું. 2000 વાળા જાજા. 2000 આપણે જેને નથી લેતા એને કરાવવાનું છે. 2000 મળે એને કરાવવું પડશે. એને ફરજિયાત છે ને નથી મળતા એને ફરજિયાત છે. 2000 વાળાને વધારે ફરજિયાત છે. બીજી વાર આપણે કપાનું ઓલું હતું ને, કપાનું આપણે
રજીસ્ટર કરવાનું CCI માં છે એ હું જાણીને તમને જસુભાઈ ને કીધું સરપંચ નું કહી દઈશ. પેલા કયો તો હા હું કહી દઈશ. હા હું CCI માં કઈ રીતના રજીસ્ટ્રેશન છે ને ઈ કહી દઈશ. કેમાંથી પ્લે સ્ટોર માંથી કિસાન કપાસ એપ્લિકેશન છે, ડાઉનલોડ કરીને ખેડૂત પોતે એમાં જાતે કરીએ પ્લે સ્ટોર માંથી તમે કઈ છે ભાઈ? કઈ છે? કિસાન કપાસ એપ્લિકેશન બ્લુ કલર નો લોગો છે, એમાં ફાર્મર નો ફોટો છે, લોગો. ગ્રામ સેવકને ખબર હોય ઇન્સ્ટોલ કરી લેજો. પછી કઈ નો અટકો તો પછી ફોન કરજો. હા બીજું કઈ પ્રશ્ન હોય તો આપણે પાથાણામાં વયા જઈએ બધાય, ભલે જ્યાં કઈ પ્રશ્ન હોય કરીએ અને ત્યાં આપણે નાસ્તો કરી લઈશું. બીજું કઈ છે નહીં. હે આપણે ભાઈ જસુભાઈ અત્યારે બોલ્યા છે કે ટીપણું આપશું તો એ કેમ છે? શેનું ટીપણું?